મિત્રો હું છું આપનો મિત્ર નથુ એગોજીયા। મિત્રો માંડવી આપણી પી ગઈ છે। હવે આમ જોઈએ તો બહુ કાંઈ એવું ખાસ કામ રહ્યું નથી, કારણ કે હવે માંડવી પી ગઈ છે, અત્યારે નેદવાનું હોય નહીં, હાથી હાંકવાનું હોય નહીં, અને તડકો એવો પડે છે, કામ થાય એમાંય નથી। તો આજ શું કરવાનું છે ને શું કર્યું એ તમને કહું। એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરી દેજો, અને મજા આવે તો લાઈક અને કમેન્ટ કરજો, કારણ કે બિલકુલ ફ્રી છે। અને વિડીયો શેર કરજો એટલે થોડું ઘણું માહિતી બીજાને મળતા રહી અને ખબર પડે કે હા આ ભાઈ ચેનલ બનાવી છે। પેજને ફોલો કરી લેજો, ફેસબુક પેજ છે અને યુટ્યુબ ચેનલ છે, બધું ઇન્સ્ટાગ્રામ અને એક જ નામથી છે, નથુ એગોજીયા, એક જ આઈડીમાં બનાવેલું છે બધું। તો કાલ આપણે પાણી છેલ્લું હતું, વીઘો દોઢ વીઘો પી ગયું છે। હવે કાલ આપણે આને લઈને નીકળ્યા હતા, અને આજ એમ થયું કે હાલો થોડુંક લાલપુર બાજુ રખડતા આવી, અલ્ટાને MRI કરાવી આવી, કારણ કે આપણે ઘણો ટાઈમથી હાકીએ છીએ તો થોડુંક દવાખાને બતાવી દઈએ, કોઈ પેટ એસિડિટી ગેસ આ તે હોય તો ખબર પડી જાય કે એને દર્દ નીકળ્યું છે, પણ હવે એનું 5-6 દી કે 10 દી પછી ઓપરેશન થાય ઝીણકું કેવું। અને કાલ આપણે કલાક એક JCB હાંક્યું અને આજ બધાને ખબર પડી કે ભાઈ આ માટી નવરો થઈ ગયું હોય અને JCB હાંકવા આજ નીકળ્યો છે। તો આજ બીજો ઓર્ડર આવ્યો, પણ ઓર્ડર કયો આવ્યો ને એ તમને કહેવાય એમ નથી, કારણ કે એમાં પૈસા બધા ધોમ મળે છે, એવડા મોટા મોટા કામ મળ્યા છે। કાલે એક મોટું કામ કરી આવ્યો, આજ એક મોટું કામ કરી આવી, એટલે હવે એ બધું તો ઠીક છે, પણ ખબર પડવી જોઈએ કોકને કે ભાઈ આ કયા કામ કરે છે, એટલે સીધો ફોન આવી જાય। રોટાવેટર જોડાવી, એક રીલ નાખી દો ઇન્સ્ટાગ્રામમાં, એટલે લગભગ જેને હાંકવાનું હોય ને બધાના ફોન આવી જાય, ભાઈ મારું હાંકી દેજે, મારું હાંકી દેજે। એક રીલ નાખી દો, JCBમાં લઈને જાઓ એટલે મારું હાંકી દો, મારું હાંકી દો। પણ ચોખવટ એ વાતની હું કરું છું, કોઈ ને એ હું નથી કહેતો કે મને કવડા ઓર્ડર મળે છે, એ તમારે સમજી જવાનું હોય કવડા ઓર્ડર મળે છે એ, કારણ કે આ બધું અમુક કામ છે ને અટાણે જે ઓફ સિઝનમાં હાલતા હોય ને એના ઓર્ડર જબરજસ્ત હોય, તમને બધાને કહેવાય નહીં। મિત્રો આપણી પાસે માકડો છે, આ ઓલા પીઠ બળદના માયલું કામકાજ છે, વડો બળદ હોય દેખાય નહીં, આપણે એમ થાય કે હવે આની શું તાકાત છે, અવસ્થા થઈ છે, તો ખરેખર આમાં તાકાત હારી હોય। અને બીજું કે આ એક મોટું બકેટ છે, આ ઉતાર્યું છે, અને આ નાનું બકેટ છે એ આપણે સડાવ્યું છે। મેન ફાયદો એ છે કે આપણે અટાણે ઓર્ડર છે ને એ આ ઝીણકા બકેટવાળા છે ને એને જ લેવાના છે, એટલે ખોટી ગળદી ના કરે, અને આપણે એમ થાય કે આપણે JCB હાંક્યું અને એને એમ થાય કે આપણું કામ કરી ગયા। બાકી આ બકેટમાં જો જાય તો બહુ જાજુ કામ છે, એટલે કંઈ કરાય નહીં, કારણ કે તો માંડવી તવાઈ જાય, હજી દવા છાંટવાની છે, ઘણું બધું છે, હજી તો ઘણા બધા રખડવાના છે, કારણ કે એકલધારા એટલો ટાઈમ કામ કર્યું હોય એટલે રખડવું તો પડે। અને આપણી થોડીક નબળાઈએ છીએ અટાણે, જે ટાયરમાં નકશી નથી, ટાયર છે આમાં છે આમાં નથી, એટલે મને આમાં JCBમાં કવડી કમાણી એ તમને ખબર હોવી જોઈએ, આ ટાયર જોઈને ખબર પડી જવી જોઈએ, આયલા રાખે પછી આમાં હિસાબ બહુ ના કરાય, આ આપણે હોય એવું હકાય। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને આજ જાય છે અહીં હજી એક નવો ઓર્ડર એટેન્ડ કરી આવીએ, અને એ પૈસા આવીએ ને એમાં જ પછી સોયરું બોલાવવાની છે।